ચીન બાદ હવે ભારતમાં પણ HMPV એટલે કે હ્યુમન મેટોમિયો વાયરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. કેટલાક લોકો આ વાયરસની તુલના COVID-19 સાથે કરી રહ્યા છે. ડરના માહોલ વચ્ચે સરકારે લોકોને અપીલ કરી છે કે આ વાયરસને લઈને ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. આ વાયરસ ઠંડીના વાતાવરણમાં જોવા મળે છે. આ વાયરસમાં કોરોના જેવું પ્રકોપ નથી, પણ HMPV વાયરસને લઈને લોકોમાં ડર દૂર કરવાનો JKS ન્યૂઝ ગુજરાતી દ્વારા પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે HMPV વાયરસ શું છે, તેના લક્ષણો અને સાવચેતી રાખવા અંગેની મહત્વની સૂચનાઓ અંગે મોડાસાના પ્રસિદ્ધ ડોક્ટરે જાણકારી આપી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર હાર્દિક સુતાર છે. હું સિનિયર MD ફિઝિશિયન મોડાસામાં સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં છું. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં એક પ્રકારનો ભય છે કે જે હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે એક ભય પ્રવર્તી રહ્યો છે કે આ વાયરસ કયા પ્રકારનો છે, કઈ રીતે થાય છે, એના કયા લક્ષણો છે અને ઘાતક છે કે નહીં. બરાબર, તો આપણે એના વિશે થોડી જાણકારી લઈશું. મિત્રો, આ વાયરસ પહેલાથી જ આપણા વાતાવરણમાં છે, એટલે એનાથી બહુ ડરવાની જરૂર નથી. હા, આપણે 100% સાવચેતી રાખવાની જરૂર છે. આ વાયરસ જનરલી આપણા ડ્રોપલેટ્સ થી ફેલાય છે કે જ્યારે આપણે કોઈ ખાંસી ખાઈએ, કોઈને શરદી થયું, એના ડ્રોપલેટ ક્યાંય પડે અને એના સંપર્કમાં આવે, એનાથી ફેલાય છે. અને એનાથી જે લક્ષણો થાય છે કે શરદી, ખાંસી, તાવ, અને જે દર્દીઓ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે કે જે લોકોનું ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડનીની તકલીફ છે, કેન્સરની કિમોથેરાપી ચાલુ છે કે મોટી સર્જરી થઈ છે ને રિકવરી ફેઝમાં છે, એ લોકોને ઘણીવાર આ વાયરસ લીધલ એટલે કે સિરિયસ લક્ષણો આપી શકે છે. એ માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ? જનરલી આ વાયરસમાં સાવચેતી રાખવાની વસ્તુ એ છે કે જે આપણે કોરોનાના ટાઈમમાં જે સાવચેતી આપણે જે ભૂલી ગયા હતા, એ જ સાવચેતી અત્યારે ફરીથી રાખવાની છે કે રેગ્યુલર આપણે હેન્ડ વોશ કરવું, માસ્ક પહેરવું, રેગ્યુલર હેન્ડ સેનિટાઈઝ કરવા, થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું. કોઈને જ્યારે શરદી કે ખાંસી થઈ હોય તો એ દરમિયાન માસ્ક પહેરવું, અને કોઈને જેને આના દર્દીને લક્ષણો છે એવા દર્દીઓને મળવાનું ટાળવું, ઘરમાં પૂરેપૂરું વેન્ટિલેશન રાખવું. એ જ વસ્તુ છે. હાલ આ રોગની કોઈ સ્પેશિયલ દવા નથી, સિમ્પ્ટોમેટિક જ દવા છે. જે પ્રમાણે લક્ષણ છે એ પ્રમાણે દવા છે. અને ફરીથી હું એ જ વસ્તુ ફરીથી તમને કહીશ કે ડરવાની જરૂર નથી અને 100% સાવચેતી રાખવાની જરૂર છે. મારું નામ ડોક્ટર ભાવિક પટેલ છે. બાળકોનો ડોક્ટર છું, મીરા બાળકોની હોસ્પિટલ મોડાસા. અત્યારે આપણે જે વાયરસની ચર્ચા થઈ રહી છે, જે આપણે ચીનમાંથી ઉદ્ભવ્યો છે, હ્યુમન મેટાન્યુમો વાયરસ કરીને, આના વિશે આપણે થોડી વાત કરીશું. આ પણ વાયરસ જ છે જે અન્ય વાયરસો જોવા મળે છે સામાન્ય, એ રીતનો જ વાયરસ છે. આમાં પણ લક્ષણો આપણને તાવ, શરદી, ખાંસી, કાં તો આપણને શરીરમાં કળતર થવી, મજા ના આવી, કમજોરી લાગવી, આ બધા લક્ષણો જોવા મળે છે. બરોબર છે. એટલે આમાં તો આપણે જે બાળકો હોય નાની ઉંમરના, ખાસ કરીને 2 વર્ષથી નાની ઉંમરના બાળકો, અને વડીલોમાં વાત કરીએ તો 60 વર્ષથી ઉપરના, કે જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે, એમના આ વાયરસ થવાની શક્યતા વધારે રહે છે. એટલે અને બીજા જે આપણા ઘરમાં સભ્યો કોઈ બી હોય કે જેને દમાની તકલીફ, અસ્થમાની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, કે જેને સ્ટીરોઇડની દવા ચાલતી હોય કોઈ બીમારીમાં, એ બધાએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. કારણ કે એ બધામાં આ બધો વાયરસ પ્રસરવાની શક્યતાઓ બીજા કરતા વધારે રહેલી હોય છે. પણ આમાં આપણે સિમ્પલ મેજર, જેમ કોરોના હતો તો કોરોનામાં કેવું, એ નવો વાયરસ હતો, 2019માં વહેલો આવ્યો હતો. આ નવો વાયરસ છે નહીં. આ 2001માં પણ આવેલો છે, 2011ની આજુબાજુ પણ આવેલો છે. એટલે આ પૃથ્વી ઉપર ક્યારનો આવી ગયેલો છે. આના લક્ષણો બહુ સિરિયસ હોતા નથી, પણ આપણે તકેદારી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે. આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે માસ્ક પહેરવું જોઈએ, વારે ઘડીએ હાથ સેનિટાઈઝ કરવા જોઈએ. કોઈ ઘરમાં બીમાર હોય તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ, એને માસ્ક આપવું જોઈએ, જેથી ઘરમાં બીજા સભ્યોને ના થાય. તમને આવા લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક તમારા કોઈ બી નજીકના ડોક્ટર હોય કે જે તે ડોક્ટરને તમે બતાવતા હોય એમનો સંપર્ક સાધવો જોઈએ. ખાવાનું તમે બધું ખાઈ શકો છો, લિક્વિડ ભરપૂર માત્રામાં લેવું જોઈએ, જેથી તમને શરીરમાં કમજોરી કે એવું કશું આવે નહીં. એટલે આ વાયરસથી કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી. આ વાયરસ સાદો જ છે, પણ જેની ઇમ્યુનિટી ઓછી હોય એને થોડી સાવચેતી વધારે રાખવાની જરૂર છે.